નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। જૂનાગઢની વાત કરવામાં આવે તો જિલ્લાના જુથડ ગામના આગેવાન ભરત સોંદરવાના મોત મામલે વિવાદ વધુ ઘેરાયો છે। પરિવારજનોએ આ સમગ્ર મામલે હત્યાનો આક્ષેપ કરતા પોલીસ તપાસ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। મળતી માહિતી મુજબ તલાલા તાલુકાના રમરેચી ગામે ભરત સોંદરવાની હત્યા કરવામાં આવી હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે। આ મામલે ગત 7/5/2026ના રોજ તલાલા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તપાસથી અસંતુષ્ટ પરિવારજનોએ ગીર સોમનાથ કલેક્ટર અને એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ યોગ્ય તપાસ કરવાની માંગ કરી હતી। સાથે જ સમગ્ર કેસની નિષ્પક્ષ તપાસ માટે એસઆઈટી રચવાની માંગ પણ ઉઠાવવામાં આવી હતી। પરિવારજનોનો આક્ષેપ છે કે હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી છે, જેના કારણે મૃતકની ડેડ બોડી બહાર કાઢી ફરી પોસ્ટમોર્ટમ કરવાની માંગ સાથે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને એસઆઈટીની રચના કરી યોગ્ય તપાસ કરવાની ખાતરી આપવામાં આવી હતી। હું ભરત સોંદરવાનો મોટો ભાઈ છું। આપણે 7/3/2026ના રોજ ભરતભાઈનું રમરેચી ગામેથી મૃતદેહ મળેલ આવેલો હતો શંકાસ્પદ હાલતમાં। એ બાબતે અમે તાલાળા પોલીસ સ્ટેશને એફઆઈઆર નોંધાવી હતી ને અત્યાર સુધી તાલાળા પોલીસ સ્ટેશને અમે 42 ધક્કા ખાધા હતા। 42 ધક્કામાં અમને કોઈ એવો શાંતિપૂર્વક જવાબ નથી મળ્યો કે ભાઈ ભરતભાઈના ન્યાય માટે અમારે શું કરવું, સાહેબ ક્યાં સુધી કેસ પહોંચ્યો છે, તો એ લોકોએ કોઈ એવો શાંતિપૂર્વક જવાબ જ નહોતો દીધો। એનાથી અમે અમારો સમાજ, અમારા આગેવાનો, યુવાનો બધા સાથે મળી અમે ગીર સોમનાથના કલેક્ટર સાહેબને મળ્યા, એસપી સાહેબને મળ્યા હતા, પછી જૂનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબને મળ્યા, આઈજી સાહેબને મળ્યા। ત્યારે અમે એક જ દરખાસ્ત કરી હતી કે સાહેબ અમારે રીપીએમ કરાવવું છે અને એસઆઈટીની રચના કરાવવી છે। અમુક આગમી તારીખમાં સુધીમાં જો તમે કંઈ એક્શન નહીં લો તો અમે અમારી રીતના અમારો સમાજ, અમારા આગેવાનો, યુવાનો તથા બધા બહેનો ભાઈઓ અમે બધા સાથે મળી ભરતભાઈની બોડી સમાધિમાંથી બહાર કાઢી અને અમે રીપીએમ માટે જામનગર લઈ જવાના હતા। એ તકે અમે પહેલી તારીખ આપી હતી કે 1/6/2026ના રોજે સવારે 10 વાગે અમે ભરતભાઈની બોડી કાઢી અને રીપીએમ માટે લઈ જવાના હતા। તો અત્યારે કાલ રાતનું અમે જોયું તો કાલ રાતનો અહીંયા બંદોબસ્ત મૂકી દીધો હતો। કોડિયાતર સાહેબ, ડીએસપી સાહેબ જે આપણે છે માંગરોળ તાલુકાના, એને અમને બોલાવ્યા એ કે વિનોદભાઈ અત્યારે કે હજી મંજૂરી નથી મળી તો તમે બોડી ના બહાર કાઢી શકો। હું કહું સાહેબ તમે અત્યાર સુધી ક્યાં શું એક્શન લીધું હતું? હું કહું અમે 2 મહિનાથી સખત તમને લોકોને આર્ગ્યુમેન્ટ કરતા હતા, કહેતા સાહેબ તમે કંઈક આમાં એક્શન લ્યો। હું કહું મારા મમ્મી પપ્પા હટાને આજના બીમાર છે અને કંઈ પણ વસ્તુ થશે તો એ જવાબદારી તમારી રહેશે। તો અત્યાર સુધી આઈજી સાહેબે, કલેક્ટર સાહેબે, ગીર સોમનાથના કલેક્ટર સાહેબે બધાએ મને એક જ વસ્તુ કીધું કે વિનોદભાઈ થઈ જશે પણ અત્યાર સુધી કોઈ તંત્રએ એક્શન નથી લીધું। આજે મારો સમાજ, અમારા યુવાનો, આગેવાનો બધા લોકો અમે સાથે ભેગા મળીને છે ત્યારે આજે એનું એક્શન લીધું કે અત્યારે જે એસઆઈટીની ટીમની રચના કરવાનું કીધું તો આજે એનું એસઆઈટીની ટીમની રચના કરી છે। એમાં આપણા કોડિયાતર સાહેબ, ડીએસપી સાહેબ છે એને મેન ઇન્ચાર્જ તરીકે રાખ્યા છે, એક ગીર સોમનાથના સભ્ય ઇન્ચાર્જ છે અને એક આપણે વિસાવદરના ઇન્ચાર્જ તરીકે છે। હવે આપણે આગળ એ જોઈએ છે કે એસઆઈટીની ટીમ શું કરે છે કે ભાઈ આ ગુનો બહાર કાઢે છે તો હજી રહસ્યમંદ રહેવા દે છે। હું તો એક અપેક્ષા એવી જ રાખું છું કે આપણે કોડિયાતર સાહેબને એ જ કહેવા માગું કે સાહેબ વહેલા તકે આમાં જે આરોપી હોય એને બહાર આપો અને પ્રેસ કોન્ફરન્સ કરાવો। વડોદરાની વાત કરવામાં આવે તો પૂર્વ વિસ્તારમાં વર્ષોથી ચાલી રહેલી પાણીની વિકટ સમસ્યાના ઉકેલ તરફ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। મેમણ કોલોની, ધનાની પાર્ક સહિતના વિસ્તારોમાં પાણી પુરવઠો સુધારવા માટે 45 લાખ રૂપિયાના વિકાસ કામોનો પ્રારંભ કરવામાં આવ્યો છે। કોર્પોરેટર આશિષ જોશીની સતત રજૂઆતો બાદ આ કામને મંજૂરી મળતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ભાઈ ઘણા સમયથી આ વિસ્તારમાં પાણીની સમસ્યા હતી જે ટૂંક સમયમાં જ હલ થઈ ગઈ છે, શું કહેશો? આ કામ પાછલા બોર્ડમાં અમે અને અમારા સાથી કાઉન્સિલર દ્વારા વારંવાર રજૂઆત કર્યા બાદ મંજૂર થયેલું હતું। ખૂબ વર્ષો જૂની મેમણ કોલોનીમાં લગભગ 30-35 વર્ષથી પાણીની સમસ્યા અને જેમ જેમ વસ્તીનો વધારો, પરિવારો મોટા થયા એમ પાણીની માંગ પણ વધતી જવાના કારણે આ વિસ્તારના નાગરિકોને, ખાસ કરીને મેમણ કોલોની, ધનાની પાર્કના આ બધા જ લોકોને વર્ષોથી ઓછું પાણી અને ગંદુ પાણી આ બંને સમસ્યાનો સામનો કરવો પડતો હતો। ત્યારે વેરો ભરતી, ટેક્સ ભરતી આ મેમણ કોલોનીની પ્રજાને ન્યાય અપાવવા માટે અમે પાછલા વર્ષે
આ કામ માટે સૂચન કર્યું હતું અને રાજ્ય સરકારે આ કામને મંજૂરી આપી. અમે આ પ્રસંગે સ્વર્ણિમની જે આ ગ્રાન્ટ મંજૂર થઈ છે, સરકારને પણ આભાર માનીએ છીએ કે સરકારે આ વિસ્તારના નાગરિકો, ટેક્સ ભરતા, પાણીનો વેરો ભરતા નાગરિકો વિશે વિચાર્યું છે. ત્યારે આવનાર દિવસમાં આ તમામ લોકોને ગંદા પાણીથી રાહત મળશે અને ચોખ્ખું પાણી પીવાનું પ્રેશરથી મળે એ પ્રમાણે આજે 42 લાખના ખર્ચે આ કામનું આજે અમે શરૂઆત કરાવડાવી છે. આવનાર દિવસમાં હજુ વધુ અપેક્ષા સાથે અમે આ મેમણ કોલોનીમાં જે એક ઓપન વરસાદી કાંસ છે એના માટે પણ પ્રયત્ન કરીશું અને જે પણ 3-4 કરોડની લાગત છે એથી આ કામ મંજૂર થાય અને જે ગંદકીની વાસ મારે છે, આ વિસ્તારના નાગરિકોને રાત પડે, તકલીફ પડે છે, એ બધી જ દૂર થાય. આરસીસી જે વરસાદી કાંસ છે એને ઢાંકવાનું પણ કામ કરવાનું છે. એટલે આવનાર દિવસમાં પ્રગતિ, વિકાસ જે પણ કંઈ રહી ગયો છે મેમણ કોલોનીને આસપાસનો, એ અમે બધાને સાથે રાખીને આ નાગરિકોની સુવિધા માટે કામ કરતા રહીશું. આવનાર દિવસોમાં ચોમાસું આવવાનું છે, કેટલા સમયમાં કામગીરી પૂર્ણ થશે? ચોમાસાને ધ્યાનમાં રાખીને જે આ તાત્કાલિક ધોરણે પાછલા વોર્ડનું રહી ગયેલું કામ અમે શરૂ કરાવડાવ્યું છે, ત્યારે 15 દિવસની અંદર આ કામગીરી પૂર્ણ થશે એવું અમને ખાતરી છે. વડોદરાની વાત કરીએ તો વડોદરામાં આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાની ટીમ એક્શન મોડમાં આવી ગઈ છે. મેયર ગીતાબેન મકવાણા, સ્થાયી સમિતિના ચેરમેન વર્ષાબેન વ્યાસ સહિતના હોદ્દેદારોએ વોર્ડ નંબર 2 વિસ્તારમાં આવેલી ભૂખી કાંસની મુલાકાત લીધી હતી. 2 વર્ષ અગાઉ ભારે વરસાદ દરમિયાન ભૂખી કાંસની યોગ્ય સફાઈ ન થવાને કારણે અનેક વિસ્તારોમાં વોટર લોગિંગ અને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. આ વર્ષે આવી પરિસ્થિતિનું પુનરાવર્તન ના થાય તે માટે પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત કાંસની સફાઈ અને નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. અત્યારે ભૂખી કાંસ ઉપર વોર્ડ 2માં આપણે ઊભેલા છીએ અને વોર્ડ 1માંથી આ પાણી આવે વોર્ડ 2માં થઈને પાછું વોર્ડ 1માંથી નિકાલ થઈને વિશ્વામિત્રીમાં જતું આ પાણી છે. ઘણી બધી સોસાયટી, જો કદાચ પાણી ભરાય તો એને ઘણી બધી સોસાયટીને અસર બી કરતું હોય છે. ગઈ વખતેના પણ સૂચનો અને ખૂબ અમારા સિનિયર કાઉન્સિલર સાથે ભાણજીભાઈ પટેલે પણ મૂકેલા સૂચનો, એ સાથે ધારાસભ્ય સાંસદ દરેકના સૂચનથી લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ 2 જગ્યાએ મોટા પાઇપ કરવા અથવા તો ક્રોસિંગ કરવા કે જે કંઈ હોય એના સૂચન હતા. કામગીરી પૂર્ણતાના આરે પણ હોય, પણ છતાંય એમાંથી અત્યારે જે કાંસની સફાઈ ચાલી રહી છે, પ્રી મોન્સૂન સૌથી પહેલી પ્રાયોરિટી છે. કાંસની સફાઈની સાથે બાજુમાં નાખેલો ડેબ્રિજ હોય કે કચરો હોય એને કઈ રીતના કામ ચાલી રહ્યું છે. સ્થાનિક લોકો પણ અમારી સાથે, સંગઠનના પણ સાથે છે, એ સિવાય દરેક વિસ્તારના કોર્પોરેટર પણ સાથે છે. સિનિયર કાઉન્સિલર ભાણજીભાઈ પણ છે, ધ્રુવિતાબેન છે, દામજીભાઈ છે, બધા સાથે મળીને કામગીરી કેટલી ચાલી રહી છે, કેવી રીતના છે, ડેપ્યુટી અત્યારે કમિશનર સાથે છે અને જે યોગ્ય લાગે એ દરેક સૂચનો ઝડપથી પૂર્ણ કરવા માટે થઈને એક અધિકારીઓને જાણ કરેલી છે. આ વોર્ડ નંબર 2માં આજે વિઝિટ માટે નીકળે છે. 4 કાઉન્સિલરો, પ્રમુખ અને મંત્રી બી સાથે છે. અને જે રીતે આ વરસાદી કાંસને ક્લિનિંગ થઈ રહી છે, તો વિઝિટ કરવાનું રીઝન એ છે કે ક્લિનિક કેટલા લેવલમાં અને કેટલી ઝડપી અને કઈ ગતિથી થાય છે. કારણ કે વરસાદ આવ્યા પહેલાં મારી કામગીરી ઝડપી કરાવી છે અને જેટલું એટલે થોડું માર્ગદર્શન પણ મારે પણ જોતું હતું અને એ લોકો કેવી રીતે કરીને આપશે મને, કે મને ફોકસ ફક્ત વરસાદનો પાણીથી વિસ્તારના રહીશોને નુકસાન ના થાય એના પર છે અત્યારે. તો એ લોકોની કામગીરી જાણવા જ માટે હું નીકળી છું, એ લોકો કેવી રીતે કામગીરી કરી રહ્યા છે. હા, એ બસ એકચ્યુઅલી એના માટે જ અમે અત્યારે મારા માટે વોર્ડ નંબર 2 એટલે નવું છે કે મારા માટે એક અલગ જગ્યા છે કે એટલે મેં 4 કાઉન્સિલર બોલાવ્યા છે. એ લોકોનો અનુભવ છે, એ લોકોના વિસ્તારના છે, તો એ લોકોના સૂચનોથી, એ લોકોની માર્ગદર્શનથી અને કેવી રીતે પ્રોસેસથી કામ થાય છે એ પણ મેં જાણવાની કોશિશ કરી છે. અને પાણી ના ભરાય એ માટે તકેદારી રાખવા માટે અને કામગીરી ચાલે છે કેવી રીતે ચાલે છે એનું નિરીક્ષણ કર્યું છે. હા, કરવાના છે.
હિંમતનગરની વાત કરવામાં આવે તો સાબરકાંઠાના હિંમતનગર નગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપનો આંતરિક વિખવાદ ખુલ્લે સામે આવ્યો છે. આપને જણાવી દઈએ કે સમિતિઓની રચના અને ખાતાની ફાળવણી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખુલ્લો વિરોધ નોંધાવતા રાજકીય માહોલ ગરમાયો છે. સભા દરમિયાન વોર્ડ 4ના ભાજપ કોર્પોરેટર ગોવિંદસિંહ સમિતિમાં થયેલી ફાળવણી સામે નારાજગી વ્યક્ત કરી હતી. વધતી નોંધવાતા વિરોધ નોંધાવતા તેઓ સભા વચ્ચે જ વોકઆઉટ કરી બહાર નીકળી ગયા હતા. ગોવિંદસિંહે શિલાવત ભાજપ સંગઠન સ્થાનિક ધારાસભ્ય તેમજ પૂર્વ ધારાસભ્ય પર પક્ષપાતના ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે સમિતિની રચનામાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી. સતત ત્રીજી ટર્મથી ચૂંટાઈ આવતા ગોવિંદસિંહે પક્ષના નેતૃત્વ સામે પણ ખુલ્લેઆમ સવાલો ઉઠાવ્યા હતા. આજે સભા યોજાતી ભાજપના સદસ્યએ વિરોધ કર્યો તો શું કહેશો? આજના જે નિમાયા છે સંગઠન દ્વારા જ અમારા સંગઠન સર્વોપરી છે. સંગઠને જે પણ નિર્ણય લીધો છે એ પ્રજાના સુખાકારી અને જે પાલિકાના હિતમાં લીધો છે અને સર્વને માન્ય છે. ઓકે ગોવિંદભાઈ, આજે શાનો વિરોધ કરવા માંડ્યો? આજે નગરપાલિકાની કારોબારી મિટિંગ હતી, એમાં ખાતા વેચણીનું રાખેલું હતું. ખાતા વેચણીમાં એવું કર્યું કે બિપિનભાઈ ઓઝાના માણસ અને પ્રજાપતિ એમના સમાજના નટુભાઈ ઓઝા, ગોપાલભાઈ અને બેઓને ખાતા આપી દીધા. ધારાસભ્યના કલ્પિતભાઈ અને અમૃત પુરોહિત એમને ખાતા આપી દીધા. રાજુભાઈ ચાવરાના રાજુ દેસાઈ અને એક બીજા ભાઈને સેટ કરી દીધા. ઈવાની ટીમને સેટ કરી દીધા. મેં તો એક સફાઈનું કામ માટે એક સારું હિંમતનગરમાં સફાઈનું એક અભિયાન ચલાવવું, એવું સારું કામ કર્યું, એના માટે હું માગણી કરી હતી. બસ એમના હું 3 ટાઈમથી જીતીને આવું છું અને આ વોર્ડમાં 4 સીટના બદલે એકલો હું જીતીને આવ્યો હતો. એટલા વિરોધ હોવા છતાં અંદર એ લોકો વિરોધ કરતા હતા તો પણ હું જીતીને આવ્યો છું. આ લોકો એમની ખીચડી બતાવે છે. જેમ પેલા ચૂંટણી વખતે બી બધા જે હું કર્યું છે બધા મને ખબર છે. હવે હું બધું એક બાર પાડીશ, ITI બી કરીશ અને હું લડીશ પૂરો. મહેસાણાની વાત કરીએ તો કોંગ્રેસની ખાનગી બેઠક દરમિયાન જાસૂસીના ગંભીર આરોપો લગાવવામાં સામે આવતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. આપને જણાવી દઈએ કે બેઠક દરમિયાન કેટલાક શખ્સો વિડીયો ઉતારી રહ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતાઓના આક્ષેપ મુજબ બેઠક દરમિયાન વિડીયો ઉતારતા એક મહિલા કર્મચારીને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પકડી પાડવામાં આવ્યા બાદ અન્ય એક પુરુષ કર્મચારીના મોબાઈલની તપાસ કરવામાં આવી હતી. આક્ષેપ છે કે જયેન્દ્રસિંહ નામના સ્ટેટ IB કર્મચારીના મોબાઈલમાંથી અશ્લીલ વિડીયો પણ મળી આવ્યા હતા. સમગ્ર મામલો સામે આવતા બેઠકમાં ભારે હોબાળો મચ્યો હતો. સરકાર છે, દેશના વડાપ્રધાન ગુજરાતના છે, દેશના ગૃહમંત્રી ગુજરાતમાં છે, પણ દેશમાં સરહદો પરથી ડ્રગ્સ ઘૂસી જાય તો એની માહિતી નથી મળતી. બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, પણ દારૂના કન્ટેનરો ભરીને આવી જાય, ગામ સુધી ગલી સુધી પહોંચી જાય, પણ IB ને પોલીસને ખબર નથી પડતી. પણ કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર ક્યાં જાય છે, કોંગ્રેસનો ધારાસભ્ય, કોંગ્રેસનો નેતા કોને મળે છે, કયા કાર્યક્રમો કરવાના છે, શું એમની રણનીતિ છે, શું એમની ગતિવિધિ છે, એની માહિતી રાખવા માટે આખી સરકાર, આખું પોલીસ તંત્રને IB કામે લગાડેલું છે. ચોર, ઉચક્કા, બુટલેગરો પાછળ IB નથી લાગતી, પણ કોંગ્રેસની પાછળ IB લગાડી. તમે આજે જોઈ શકો છો કે મહેસાણા ખાતે ઉત્તર ગુજરાતના મારા જિલ્લાઓની સમીક્ષા બેઠક છે. વરિષ્ઠ આગેવાનો હાજર છે, બધા જિલ્લાના છે. ત્યાં આગળ IBના અધિકારીઓ આવે છે, આખી અમારી મિટિંગની આખી એની વિગતોની વિડીયોગ્રાફી કરે છે, અજાણ્યા થઈને આવે છે, કોઈ મંજૂરી વગર આવે છે, અને જ્યારે પકડાય છે, વિડીયો ચેક થાય છે, ત્યારે અમારી જાસૂસીની સાથે સાથે આખા પોલીસ તંત્રમાં જે બધી ગેરરીતિઓ ચાલે છે, જે હપ્તા રાજ ચાલે છે, જે કમિશન રાજ ચાલે છે, જે અશ્લીલ પ્રવૃત્તિઓ ચાલે છે, એના પુરાવા પોલીસ અધિકારીઓના મોબાઈલમાંથી મળે છે. એટલે ક્યાં હપ્તા લેવાય છે, ક્યાં કોનું કનેક્શન છે, ક્યાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલે છે, ક્યાં અશ્લીલ મટીરિયલ ચાલે છે, એ બધું જ પુરાવા પોલીસના મોબાઈલમાં મળે છે. એટલે મારી તો રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રીને કહેવું છે કે આ કોંગ્રેસની જાસૂસી કરવાનું છોડો. આ કોંગ્રેસને તમારા આવા જાસૂસીથી કોઈ ડરાવા ધમકાવવાની વાત છોડો.
આ ગુજરાતની જનતાની સુરક્ષા માટે આ પોલીસ તંત્ર અને તમારું આઈબીનું તંત્ર લગાવો. ગુજરાતમાં દારૂ ડ્રગ્સ ના આવે, યુવા પેઢી બરબાદ ના થાય, ગુજરાતમાં ગુનાખોરી ના થાય, એના માટે તમારી આ વ્યવસ્થાને લગાડો, નહીં કે કોંગ્રેસની જાસૂસી. મહેસાણાની વાત કરવામાં આવે તો જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉત્તર ગુજરાતની સમીક્ષા બેઠક યોજાઈ હતી. તાજેતરમાં જ મહાનગરપાલિકા, 5 નગરપાલિકા અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં મળેલી ફરિયાદો તેમજ તેના લેખાજોખા કરવા અંતર્ગત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તેમજ ગુજરાત રાજ્યના કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ. તાજેતરમાં જ મહેસાણા જિલ્લાના 33 કાર્યકરો તેમજ હોદ્દેદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમજ 9 જોડાને કારણદર્શક નોટિસ આપવામાં આવે છે. તે સંદર્ભે પણ કચવાટ અનુભવાતો હોવાનું જણાવ મળ્યું છે. સરકાર છે, દેશના વડાપ્રધાન ગુજરાતના છે, દેશના ગૃહમંત્રી ગુજરાતમાં છે, પણ દેશમાં સરહદો પરથી ડ્રગ્સ ઘૂસી જાય તો એની માહિતી નથી મળતી. બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, પણ દારૂના કન્ટેનરો ભરીને આવી જાય, ગામ સુધી, ગલી સુધી પહોંચી જાય, પણ આઈબીને પોલીસને ખબર નથી પડતી. પણ કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર ક્યાં જાય છે, કોંગ્રેસનો ધારાસભ્ય, કોંગ્રેસનો. આણંદની વાત કરવામાં આવે તો જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. આપણે જણાવી દઈએ કે બોરસદ તાલુકાના કડભા ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલે જુગારધામ પર દરોડો પાડી મોટું કૌભાંડ ઝડપ્યું છે. ખુલ્લા ખેતરમાં ચાલી રહેલા જુગારધામમાંથી મુખ્ય સૂત્રધાર સહિત 15 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કડભા ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલે સફળ કાર્યવાહી હાથ ધરી હતી. બોરસદ મહેરપુરા રોડ પર આવેલા ખુલ્લા ખેતરમાં મોટા પાયે જુગારધામ ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે એસએમસીની ટીમે દરોડો પાડ્યો હતો. સાબરકાંઠા પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપની એકતરફી સત્તા હોવા છતાં હવે ભાજપની સ્થિતિ વિવાદમાં આવી છે. પ્રાંતિજ નગરપાલિકાના 15 કોર્પોરેટર પ્રમુખ અને તેમના પતિથી નારાજ થઈને સામૂહિક રાજીનામા ધરી દીધા છે. સોશિયલ મીડિયામાં સામૂહિક રાજીનામાનો પત્ર પણ વાયરલ થતા જ જિલ્લા સંગઠનમાં ખળબળાહટ મચ્યો છે. જોકે નારાજ કોર્પોરેટર પ્રમુખ અને સંગઠનના આગેવાનોને ગાંધીનગરથી પ્રદેશ સંગઠનનું તેડું આવ્યું હતું અને તમામને સંભાળીને મામલો થાળે પાડવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. મામલો શું છે? હા, એવું કંઈ છે નહીં, પણ અમે બધા સાથે મળીને વિકાસના કામ કરીએ છીએ. ઉપપ્રમુખ, કારોબારી અને હું સાથે મળીને વિકાસના કામ કરીએ છીએ અને બધા સદસ્યો અમને એમના વિકાસના 4 સભ્યો સહી કરીને એમને કામ આપે છે. એ રીતે અમે વિકાસના કામ આગળ વધારીએ છીએ. એવું કંઈ છે નહીં. બરોબર. પત્ર રાજીનામું વાયરલ થયું શું છે? એ વિશે હું જાણતી નથી, પણ હવે તમારા માધ્યમથી મને જાણ થઈ છે તો જોઈશું. એવું કશું છે નહીં, પણ બરોબર. ઓકે. સુરતની વાત કરવામાં આવે તો ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલની આગેવાનીમાં બેઠક યોજાયો. ઓલપાડ તાલુકા પંચાયત કચેરી ખાતે બેઠક યોજાઈ. મોદી સરકારના 12 વર્ષ અને 5 જૂન સુધી વિવિધ કાર્યક્રમોના આયોજન અર્થે મીટિંગ યોજાઈ હતી. મામલતદાર, ટીડીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ, સરપંચોની બેઠક યોજાઈ. બેઠકમાં રોડ, રસ્તા, ગટર, પાણી, ડ્રેનેજ, આવાસો, દાખલા અંગે પ્રી મોન્સૂન કામગીરી સાથે વિવિધ સમસ્યાની ચર્ચા થઈ. પાણીની મુખ્ય લાઇનમાં કોણ ગેરકાયદેસર લાઇન નાખી હોય તેની સામે પણ કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે. નમસ્કાર. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના અવિરત 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે 5મી જૂનથી 21મી જૂન સુધી અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. એમાં 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિને એક પેડ માકે નામની દરેક ઓલપાડના 108 ગામોની અંદર ટાઉન લેવલે તમામ પ્રકારના લોકો સાથે રાખીને, સંસ્થાઓ સાથે રાખીને જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો આ તમામ મંડળથી એક ઝાડ પોતે દત્તક લઈને એ બૂથ દીઠ અને ગામ દીઠ એક પેડ માકે નામના ઝાડો વાવવાના છે.
સાથે સાથે જનકલ્યાણના કામોમાં મોદી સાહેબની કેન્દ્ર સરકારની યોજના, રાજ્ય સરકારની યોજના લોકો સુધી પહોંચે એના માટેના કેમ્પોનું પણ આયોજન છે. સાથે સાથે સ્વચ્છતા અભિયાનની અંદર પણ ઓલપાડની અંદર તમામ 108 ગામોની અંદર તમામ લોકો સાથે જોડીને સ્વચ્છતા અભિયાન પણ કરવાના છે. સાથે સાથે જે રીતે દેશના વડાપ્રધાન મોદી સાહેબ આયુષ્માન ભારતના કાર્ડથી લઈને કિસાન સન્માન નિધિ હોય, વિધવાઓને પેન્શન હોય, તો આ તમામ પ્રકારની જે સુવિધાઓ આપી છે એ આ 108 ગામમાંથી કોઈ વંચિત ના રહી જાય એના માટે પણ અમારા તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો એ પણ સાથે રહીને કામ કરવાના છે. સાથે સાથે 21મી જૂને યોગ દિવસ છે. યોગ દિવસના દિવસે ઓલપાડ તાલુકાની અંદર યોગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આમ તમામ પ્રકારના કાર્યક્રમ 5મી જૂનથી 21મી જૂન સુધી રાખવામાં આવ્યા છે. મુકુલભાઈ, જે રીતે આજે મિટિંગમાં પાણીની સમસ્યા છે એ બાબતે શું કહેશો? જે તે સમય 2002-03માં જે વડિયાવ જૂથ યોજના બની હતી તેમાં લગભગ ઓલપાડના 68 ગામોને ધ્યાનમાં રાખીને એ યોજના બની હતી. કારણ કે પૂર્વ પટ્ટીના જે ગામો હતા એ ગામોની અંદર એ સ્વજૂથથી પાણી લેતા હતા. પરંતુ આટલા સમય જતાં સિટીના લોકો માઇગ્રેટ થઈને ઓલપાડમાં આવવાથી અલગ અલગ ઘણી બધી સોસાયટીઓ પડી છે. માટે જૂની યોજનાથી પાણી પહોંચી ના વળવા માટે એના માટે નવી યોજના પણ અમે કરી છે. 60 MLDનો પ્લાનનું કામ પણ વડિયાવ જૂથની અંદર ચાલે છે. સાથે સાથે અમે અટોદરા ખાતે 1 લાખ લીટરનો મોટો સંપ પણ બનાવવા જઈ રહ્યા છે. અને જે ઓળમાં ગામોની તકલીફ છે ત્યાં આરટીઓ પાસે અમે બીજો ત્યાં 25 લાખ લીટરનો અમે સંપ બનાવવા જઈ રહ્યા છે. પરંતુ જે પણ લોકોએ ડાયરેક્ટ સૂચના આપી છે કે ગામના જે કામો હોય તે ગામના લેવલથી તમે કરી લો, અને જે સ્ટેટ હાઈવેના જે પ્રશ્નો છે ત્યાં નાણાં છે એની પણ હું સૂચના આપી દઉં. ભારત સરકારની પોસ્ટ મેટ્રિક યોજના હેઠળ ફી શિફ્ટ કાર્ડ એની અંદર સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં 20,000થી લઈને 50 લાખ સુધીની ફી માફ માટે આ યોજના છે. ઓલપાના લગભગ 30 જેટલા ફોર્મ ભરાયા હતા અને આજે લગભગ અમે 6 જેટલા વિદ્યાર્થીઓને આ મોદી સાહેબની યોજનાની આ લાભ. બનાસકાંઠાની વાત કરવામાં આવે તો જિલ્લાના પાલનપુર તાલુકામાં ધનપુરાથી મલાળા તળાવ સુધીની પાઇપલાઇન કામગીરી હજુ સુધી પૂર્ણ ન થતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે કિસાન સંઘના આગેવાનો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદન પાઠવી તાત્કાલિક કામગીરી પણ પૂર્ણ કરવાની માંગ પણ ઉઠાવી હતી. પાલનપુરનો પૂર્વ વિસ્તાર એ ખૂબ ઊંચો વિસ્તાર છે. પાણીની ખૂબ અછત છે. એના અનુસંધાને 2022માં ખૂબ મોટી 2 રેલીઓ થઈ હતી અને સરકારે મલાણા ધનપુરા યોજનાને 100 કરોડની યોજના મંજૂર કરી હતી. 2 વર્ષમાં પૂર્ણ કરવાની ખાતરી આપી હતી, પરંતુ એજન્સીને આળસના લીધે આ યોજના હજી સુધી પૂર્ણ નહીં થઈ. ઓગસ્ટ 2025માં યોજનાની ટાઈમ લિમિટ પૂરી થતી હતી. ફરીથી એને ટાઈમ લિમિટ માગી, એમાં પણ પૂર્ણ ન થઈ. ફરીથી એની ટાઈમ લિમિટ માગી, એમાં પણ હજી સુધી પૂર્ણ થઈ નથી. એટલે ગયા વર્ષે પણ ખૂબ મોટું ખેડૂતોએ નુકસાન કર્યું છે અને આ વર્ષે પણ હજી સુધી આળસ કરે છે અને પૂર્ણ ન થાય તો આ વર્ષે પણ ખૂબ મોટું નુકસાન થવાની ભીતિ છે. એટલે અમે સાહેબને આગળ પણ એક રજૂઆત કરી હતી, આજે પણ રજૂઆત કરીએ છીએ અને જો આ નહીં કરવામાં આવે તો ખેડૂતો ખૂબ મોટું આંદોલન કરશે. જેની હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતો રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.